નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના મહત્ત્વના સમાચાર આપતા પહેલાં કાનાબાર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા શહેરના તમામ નાના મોટા સમાચારો આપને ઝડપથી મળતા રહે. રાજુલા શહેરમાં શ્રીમતી HB સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભવ્યથી ભવ્ય રીતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે કોલેજનો આ 26મો વાર્ષિક મહોત્સવ તથા વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલય રાજુલા સંસ્થાના સંયુક્ત વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ લોકનૃત્ય અને ભાતીગળ સંસ્કૃતિની આગવી ઝલક પ્રસ્તુત કરવામાં આવી. કાર્યક્રમમાં કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કોલેજ કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર જિગ્નેશભાઈ વાજા, કોલેજ પ્રિન્સિપાલ ડૉક્ટર રીતાબેન રાવળ તથા નગરપાલિકાના પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન વિમળાબેન ઉનાગર તથા વ્યાપારી અગ્રણી બિપિનભાઈ મહેતા તથા એડવાઇઝર કમિટીના સદસ્ય બિપિનભાઈ લહેરી તેમજ લતાબેન લહેરી તેમજ શ્રીમતી નયનાબેન ત્રિવેદી તથા મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, વિભાબેન મહેતા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, જાણીતા લેખિકા વૃંદાબેન મહેતા, જાણીતા કવિ શશીભાઈ રાજ્યગુરુ, કવિ હેમાળવી તથા વિષ્ણુભાઈ ભાલિયા, ભગુભાઈ સોલંકી, એડવોકેટ નિમેશભાઈ ઠાકર, વિધિબેન મહેતા, રિદ્ધિબેન વાજા, કનૈયાલાલ જયસ્વાલભાઈ તથા પત્રકાર મિત્રો, અગ્રણી મહાનુભાવો તથા તમામ અધિકારીઓગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા. સમયની અંદર કદાચ આપણને એવું થતું હશે, આ તો રાજુલાનું ગામ છે, કોસ્ટલ વિસ્તારમાં છેલ્લું દરિયાઈ પટ્ટીનું ગામ છે. દુનિયાનો કોઈ છેલ્લો હોતો નથી. જો આપણે નક્કી કરીએ ને કે મારે આ જગ્યાએ જવું છે, વિદ્યાર્થીની હોય તોય ભલે અને વિદ્યાર્થી હોય તોય ભલે, જો નક્કી કરીએ તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ જઈ શકાય છે. આજે આ આપણી કોલેજની અંદર ખૂબ અદ્ભુત કાર્યક્રમ તમારા માટે થયો છે. તો તમારે ખાલી કાર્યક્રમમાં તાલી વગાડી અને જતું નથી રહેવાનું. તમારે મનમાં આજે એ જીવનનો ગોલ નક્કી કરવા માટેનો દિવસ છે કે ભવિષ્યમાં આ 26મો પાટોત્સવ ચાલે છે. 3 વર્ષ પછી કે 2 વર્ષ પછી કે આવતા વર્ષે કે આ વર્ષે મારું ગ્રેજ્યુએશન પૂરું થાય, એ પછીના 3 વર્ષ પછી હું મારા જીવનની અંદર એવી જગ્યાએ પહોંચું કે તમારામાંથી અહીંયા કોઈને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે કે અમારી પૂર્વ વિદ્યાર્થી આજે રાજુલાની મામલતદાર છે, અમારી પૂર્વ વિદ્યાર્થી અત્યારે અમરેલીની DDO છે, ભવિષ્યની અંદર અહીંયા SBI બેંક છે, એના મેનેજર પણ આ કોલેજની વિદ્યાર્થી છે. એવા બધા તમે બનો, એવી શુભેચ્છા. આપણા કોલેજના ટ્રસ્ટી મહોદય શ્રી આનંદભાઈ શાહ સાહેબ, શ્રી DJ ધંધુકિયા સાહેબ, શ્રી અમરીશભાઈ ડેર સાહેબ તથા શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારી કોલેજના સ્થાપક મહોદય શ્રી હરેન્દ્રભાઈ સંઘવી અને કીર્તિભાઈ સંઘવીએ પણ કોલેજના આ સમારોહને શુભેચ્છાઓ પાઠવી છે. તો આ તકે હું તેમની શુભેચ્છાઓને સ્વીકારી અને પરમ ધન્યતાની લાગણીનો અનુભવ કરું છું. શિક્ષણ, કલા અને શિસ્ત, આ ત્રણેયનો સમન્વય એટલે આ અમારી મહિલા કોલેજ. આ મહિલા કોલેજ નો પ્રારંભ એ અત્યારે કહીએ તો એ પ્રખર યુવાવસ્થાને પસાર કરી ચૂક્યો છે. અમારો આ 26મો વાર્ષિક મહોત્સવ અને કદાચ યાદગાર ક્ષણ એટલા માટે છે કે આ નવા અદ્યતન બિલ્ડિંગમાં આજે આરંભ થવાને જઈ રહ્યો છે. તો આ તકે આપ સૌનું સ્વાગત, અભિવાદન સહ પ્રણામ. આવેલા તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુંદર પ્રાર્થના અને ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન પ્રિન્સિપાલ રીટાબેન રાવળ દ્વારા કરવામાં આવ્યું.
ડૉક્ટર મિત્તલબેન નાઈ દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલો. આવકાર નૃત્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલો. કોલેજના તથા છાત્રાલયના બહેનો દ્વારા વિવિધ કલાને ખુલ્લું મંચ આપવામાં આવ્યું, જેમાં રાજસ્થાની, આદિવાસી, ટેપણી, ભાતીગળ ગરબા અને લોકનૃત્ય, માઇમ તથા પિરામિડથી આ કાર્યક્રમને વધાવવામાં આવ્યા. આ તકે કોલેજની બહેનોએ વર્ષ દરમિયાન મેળવેલી અનેરી સિદ્ધિ, સાંસ્કૃતિક, શૈક્ષણિક, NSS તથા યુનિવર્સિટીની વિવિધ તાલીમ અને સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તે તમામ બહેનોને અત્રેથી શિલ્ડ અને પ્રમાણપત્ર સાથે મહેમાનોના વરદ હસ્તે આપવામાં આવ્યા. આ સાથે વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલય બહેનો એ પણ વિવિધ સ્પર્ધાઓમાં અગ્રતા ક્રમાંક પ્રાપ્ત કરેલ તે બહેનોને પણ મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યા. કે પથ્થરના શેરની વાતું રે, રાજુલાના રંગની વાતું રે, જૂનાએ નગરની વાતું રે, હેત ઉમંગની વાતું રે. પાપા પગલી ધૂળમાં માંડી ગાંધી મંદિરે ગણતા શીખ્યા. પાપા પગલી ધૂળમાં માંડી ગાંધી મંદિરે ગણતા શીખ્યા. ગામના ગોંદરે ધૂળી નિશાળે કન્યા શાળાએ ભણતા શીખ્યા. બચપણના સંઘની વાતું રે, રાજુલાના રંગની વાતું રે. સંઘવી શાળાએ પાઠ ભણીને જીવતરના સાંધા શીવતા શીખ્યા. આ બહુ એક ગરીબીમાંથી પસાર થયેલા આપણે સૌ હતા કે સંઘવી શાળાએ પાઠ ભણીને જીવતરના સાંધા શીવતા શીખ્યા. ગર્લ્સ હાઈસ્કૂલે દીકરી ભણી 2 પેઢીને તારતા શીખ્યા. યુવાનીના ઢંગની વાતો રે, રાજુલાના રંગની વાતો રે. પછી પથ્થર મઢેલી, ત્યારે પથ્થર મઢ્યા હતા. આપણી બજારની અંદર એક રાજુલાના પથ્થરની બજાર હતી. આજ પથ્થર જડેલી મોટી બજારે, પથ્થર મઢેલી મોટી બજારે વ્યવહારો સાચવતા શીખ્યા ને ટાવર સંગે ગોઠડી માંડી દેશ દેશાવર ઉડતા શીખ્યા. એમને નથી જવાયું દેશ વિદેશ. પથ્થર જડેલી મોટી બજારે વ્યવહારો સાચવતા શીખ્યા. ટાવર સંગે ગોઠડી માંડી હવેલી ચોકે હોરતા શીખ્યા. સમયના સંગની વાતો રે, રાજુલાના રંગની વાતો રે. પછી બસ સ્ટેશનના બાકડે બેસી મહાનગરમાં વસતા શીખ્યા. પ્રથમ તો ટિકિટ એને બસ સ્ટેન્ડના બાકડેથી લીધી છે. અહીંના જે ફાઉન્ડર ગયા એની વાત છે બિપિનભાઈ. બસ સ્ટેશનના બાકડે બેસી મહાનગરમાં વસતા શીખ્યા. રેલવે સ્ટેશન લઈને ટિકિટ દેશ દેશાવર ઉડતા શીખ્યા. જીવનના જંગની વાતું રે, રાજુલાના રંગની વાતું રે. પછી એ ત્યાં બેઠા બેઠા એને એની વતન યાદ છે, એટલે આ બિલ્ડિંગનું નિર્માણ થયું. એના માટેની એક કડી એવી કે ભીની આંખે યાદ આવે છો ઘર શેરીને ગામનો જાપો. ભીની આંખે યાદ આવે જો ઘર શેરીને ગામનો જાપો. હિમાળવી વતન યાદ કરીને સ્મરણો મીઠા હૈયે ચાપો. સમય અઠંગની વાતું રે, રાજુલાના રંગની વાતું રે, જૂના નગરની વાતું રે, હેત ઉમંગની વાતું રે, રાજુલાના રંગની વાતું રે. કાર્યક્રમમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરની ઘોષણા આ સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા શ્રીમતી નયનાબેન ત્રિવેદીએ કરેલી, જેમાં રનિંગ શિલ્ડ ભાગવત આચાર્ય જયંતિભાઈ વેણીશંકર ત્રિવેદી તથા મોહનભાઈ વેણીશંકર ત્રિવેદીની સ્મૃતિમાં દર વર્ષે આપવામાં આવે છે. ચાલુ વર્ષના કોમર્સ વિભાગમાં ગેડિયા વૈભવીબેન મહેશભાઈ તથા વિજ્ઞાન વિભાગમાં કવાડ પાયલબેન રામભાઈ તથા બેસ્ટ GSનો એવોર્ડ યક્ષિતાબેન રમેશભાઈ જોગીદિયાને મહેમાનોના વરદ હસ્તે આપવામાં આવ્યો. છાત્રાલયના બેસ્ટ GS તરીકે આરતીબેન પ્રવીણભાઈ તથા રાઠોડ ધ્રુતિબેન દામજીભાઈને મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. ત્યારબાદ છાત્રાલય તથા કોલેજના બેસ્ટ GS અને NSSના રેગ્યુલર અને કેમ્પના વોલિનેટર ઝઘડા જાનવી કેતનભાઈ અને સોનરાજ પૂનમબેન શક્તિદાનભાઈ તેમજ જોશી કોમલ જીતેન્દ્રભાઈ અને મારું મોનિકા સંજયભાઈને આ તકે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ નેહાબેન દરજીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર ભવાઈના મૂળ રમૂજી પાત્રો રંગલા અને રંગલી આ કાર્યક્રમમાં રહેલા.
આ પાત્રો અભિનય કરનાર હળિયા અંજલિબેન ડી અને જોગદિયા યક્ષિતાબેન આર રહેલા. કાર્યક્રમની જહેમત NSS પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા, ભગવતીબેન વડિયા તેમજ NSS ટીમના સ્વયંસેવકો તથા પ્રાધ્યાપક સર્વે એ આ કાર્યને સમગ્ર સફળ બનાવેલ અને આ સફળ કાર્યક્રમ બદલ સૌ કોઈએ આજના કાર્યક્રમને બિરદાવેલ. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. પહેલા તો સ્કૂલના કોલેજના પ્રિન્સિપલ મેડમ તેમજ ટ્રસ્ટીશ્રીઓને શું કે મારી પાસે શબ્દો નથી કે કહેવા માટે, પણ કોલેજ માટે હું એટલું કહીશ કે અમને HBSMC કંઈક એવી રીતે મળી ગઈ, અમને HBSMC કંઈક એવી રીતે મળી ગઈ જાણે એક અજાણ મુસાફરને તેની મંઝિલ મળી ગઈ. બેરંગી જિંદગી અમારી સતરંગી થઈ ગઈ, બેરંગી જિંદગી અમારી સતરંગી થઈ ગઈ, સીધી સાદી દીકરી અહીં આવી અતરંગી થઈ ગઈ. જ્ઞાન શિક્ષા અને સંસ્કારોનું એક ઓશન, જ્ઞાન શિક્ષા અને સંસ્કારોનું એક ઓશન HBSMC ના નામ સાથે જોડાઈ ગયું એક ઇમોશન. અજાણ હોવા છતાં ઘર જેવા સંબંધો, અજાણ હોવા છતાં ઘર જેવા સંબંધો HBSMC માટે એવું કહી શકાય કે અહીંયાથી જઈને પણ કેટલી યાદ આવશે તેની માટે મારી પાસે શબ્દો નથી. માનું છું કારણ કે આને લાયક મને મળી છે. જો એક થોડા શબ્દોમાં માંગોને મળે ને તો સારું કહેવાય, ન માંગો ને તો વધુ સારું કહેવાય, અને પછી જો મળે ને એ આવું કહેવાય. માતા અને રીટા મેડમ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે મને બેસ્ટલો જીએસ નો એવોર્ડ આપ્યો. ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ બધાને, ખાસ કરીને ટ્રસ્ટીશ્રીઓ, મેડમ, ગૃહમાતા અને મારી હોસ્ટેલની બધી બહેનોને કે થેન્ક યુ વેરી મચ. પહેલું ફંક્શન છે જે નવી બિલ્ડિંગમાં બન્યું છે. સારું નહોતું, આખું સરસ થઈ જશે. કેટલા મહિનાઓની મહેનત છે આપણી આ. ખરેખર બધી બહેનોએ ખૂબ રંગ રાખ્યો. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. એમાં વિદ્યાર્થીની બહેનોનો જે ઉત્સાહ હતો એ અત્યારે શરૂઆતમાં દેખાણું છે, તો આવનારા સમયમાં બિલ્ડિંગમાં કેવું ફંક્શન થશે વિચાર આપણે શુભકામનાઓ સાથે આગળ વધીશું. આવતા વર્ષે ફરી પાછા અહીં મળીશું. આ પ્રોગ્રામને આપણે વધારે સારો બનાવવા માટે જે મહેમાનોએ ઉપસ્થિતિ આપી છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. તો તમે જોઈ શકો છો HB સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ વાર્ષિક મહોત્સવ જેમાં હું પોતે રંગલાનો રોલ નિભાવતી હતી. અને આ વાર્ષિકોત્સવની વાત કરું તો અત્યાર સુધીમાં અમને મજા નથી આવી ને એટલો આનંદ અમે આ વાર્ષિકોત્સવમાં લીધો. કારણ કે અમારી નવી બિલ્ડિંગમાં હતો, પ્લસ મેં 1 વર્ષ દરમિયાન GS ની કામગીરી નિભાવી અને એના પ્રત્યે મને પ્રોત્સાહિત કરવા માટે આ કોલેજે બેસ્ટ GS નો એવોર્ડ આપ્યો. અને આ એવોર્ડ માત્ર મને ગણી છે એના માટે હું કોલેજની આભારી છું. સાથે સાથે આ એવોર્ડ મને એમને નથી મળ્યો, આ કોલેજના પ્રોત્સાહનથી, પ્રોફેસરોના પ્રોત્સાહનથી ને ખાસ મારી વિદ્યાર્થીની બહેનોના પ્રોત્સાહનથી. અને સાથે સાથે રંગલો અને રંગલીની આ રમૂજી ખેલમાં અમને ખૂબ મજા આવી, કારણ કે હું રંગલો હતો અને મારી મિત્ર રંગલી હતી. અમે આનંદની સાથે સાથે આખો કાર્યક્રમ રજૂ કર્યો. થેન્ક યુ. આજે આ ખુશી મળી છે તમને, તો તમે વિદ્યાર્થીને શું કહેશો? વિદ્યાર્થીને તો એવું કહીશ કે આખું વર્ષ તમને જ્યારે કામ કરવા મળતું હોય ત્યારે કામ કરી લેવું, કારણ કે 3 વર્ષ વીતી જાય છે ને પછી તમને કોઈ નથી કહેવાનું કે આવો તમે કઈ સ્પર્ધામાં ભાગ લો, કારણ કે કોલેજના ટાઈમ તમે એન્જોય કરી શકો છો, પણ આ ગોલ્ડન પીરિયડ છે. ગોલ્ડન પીરિયડ ને માણશો તો જ ખબર પડશે કામ કઈ રીતે કરવું ને કામ એમને નથી થતું. કોઈ પણ કાર્ય કરો ને તો તમે તમારું સમજીને કરશો કે આ તમારું કામ છે ત્યારે કામ સફળ થાય.